નમસ્તે મિત્રો આજે રામનવમીના પાવન પર્વ નિમિત્તે બધાને ખૂબ ખૂબ અભિનંદન. હવે વાત કરીશું આપણે રામનવમી વિશે, રામ વિશે. તો સાહેબ, હજારો વર્ષો વીતવા છતાં જેમના નામના ડંકા આજે વાગી રહ્યા છે. અરે જેમની શોભાયાત્રાઓ નીકળી રહી છે, કે જેમના નામની સવાર સાંજ આરતીઓ ઉતરે છે, તો શું આપણને ધમકીઓ ભરી ઈમેલ મોકલે છે, કે તાર કે ફોન કરે છે કે તમે મારી પૂજા કરજો, શોભાયાત્રા કાઢજો? પણ ના, જીવન જ એમના એવા હતા ને કે આજે જગત એમને વિસરવા તૈયાર નથી. જેમ કે નવી જૂની માં બંનેની સાથે કેમ વર્તવું, નવી જૂનીના સંતાનો ભાઈઓ કે એની સાથે કેમ રહેવું, કુટુંબ સાથે કેમ વ્યવહાર કરવો, કઠિન પરિસ્થિતિઓનો સામનો કેમ કરવો, ટૂંકમાં કહીએ ને તો રામાયણ એક એવો ગ્રંથ છે કે જેની અંદર આપણી જીવનની કોઈ પણ મોટી નાની સમસ્યા હોય ને તો એનો ઉકેલ મળી આવે છે. તો વાલા મિત્રો, ખરેખર જો આપણે રામનવમી ઉજવવી જ હોય તો એને કઈ રીતે ઉજવી શકાય? તો કે આપણે રામના કોઈ પણ એકાદા એના સિદ્ધાંતને જો જીવનમાં ઉતારી શકીએ ને તો ખરા અર્થમાં આપણે રામનવમી ઉજવી ગણાય. ક્યારેય સત્યને બોલવાનું, ક્યારેય નહીં બોલી પણ એવો એકાદો દિવસ ગોઠવો ક્યારેય આપણે એક દિવસ પૂરતું સત્ય બોલવું, અસત્ય નહીં બોલવું. એક દિવસ પૂરતી આપણે આખી જિંદગી ન રાખીએ કે તો એક દિવસ પૂરતી ટેક કાંઈ રાખવી કે ભાઈ નીતિથી રહેવું, નીતિનું લેવું, નીતિથી બધું કામ કરવું. આવું કોઈ પણ આખી જિંદગી પ્રયત્નો ન કરી શકાય તો એકાદ દિવસનું આપણે કરજો. આપણે જેમ ઉપવાસ કરીએ છીએ એમ એ રીતના એનું વ્રત કરજો. આ પણ એક રામનવમીનો જ ભાગ છે. બાકી 2 કિલો બટાટા લઈ આવી, બાફી નાખ્યા, સૂકી ભાજીને શેરો બનાવ્યો, વધારીને કાતરી ખાઈને હરિહર કરીને રામનવમી કાઢી નાખી. હાલા મિત્રો, આ રામનવમીની રહેવાની રીત નથી. આ તો એક આપણે દિવસ પસાર કર્યો એવું ગણાય. બાકી રામનવમી તો કેમ રહેવું એ તો તમે પહેલાંના વડવાઓને પૂછો, અને એની જિંદગી એ લોકોએ કેમ કાઢી. આપણે ઘણા દાખલા એવા થઈ ગયા છે. તો ખરેખર આ રીતે રામનવમી ઉજવી શકાય. બાકી આમ ઉજવવામાં કોઈ સાર્થકતા નથી. મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે શેર, લાઈક અને કોમેન્ટ કરજો. જય હિન્દ.